જય વિનમધ્ય મહારાજ સમાદર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે સમાદર્શન ચેનલનો કલાકારનું ઇન્ટરવ્યૂ, કલાકારની જીવનગાથા અને તે પણ સુર અને સુરાવલી સાથે યથાવત ચાલી રહ્યો છે. તો કલાકારની જે જીવનગાથા છે એમાં કલા, સુર, સંગીત અને સંસ્કૃતિ અને સાહિત્ય સભરનો આજનો સમાદર્શન ચેનલનો વિશેષ કાર્યક્રમ જે આપણા વાળંદ સમાજમાં અત્યારે હું ઉજાગર કરવા જઈ રહ્યો છું. તો આજે સૌરાષ્ટ્રના રાજકોટના એવા આપણા સમાજ દર્શન ચેનલના આજના અતિથિ, આપણા મહેમાન છે એવા જેને આપણે મહિલાધન કહીએ, નારી રત્ન કહીએ, યા સમાજની દીકરી કહીએ એવા જાગૃતિબેન ગોહિલ આપણા સમાજમાં, આપણી સમાજ દર્શન ચેનલમાં ઉપસ્થિત છે. તો જાગૃતિબેન ગોહિલ, આપનું અમારી ચેનલમાં શાનદાર અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને તમને બિરદાવું છું એટલા માટે કે તમે અમારા સમાજની દીકરી, મતલબ નારી રત્ન છો, તમે મહિલા ધન કહેવો અને તમે આટલી નાની વયમાં તમે આ સંગીતને જે કેળવ્યું છે એ બદલ ફરીવાર પણ હું તમને શુભકામના, શુભાશીષ આપું છું. તો જાગૃતિબેન, આપણા સમાજના જે આ કલાનો વારસો મળે છે, જે સંગીતનો વારસો મળે છે એ બહુ અમૂલ્ય વારસો છે અને બહુ પુરાણો વારસો છે. તો ઘણા આપણા ભાઈ વાળંદ સમાજના કલાકારો આજે મારા ઇન્ટરવ્યુ સેશનમાં અમે એમની જાત મુલાકાત કરી અને એમનું ઇન્ટરવ્યુ સેશનથી સમાજ સમક્ષ પ્રદર્શિત કરીએ છીએ. અને એનો પણ એક મને લાહો મળેલો છે કે સમાજનું જે મારા પર ઋણ છે એ ઋણ આ ઢળતી ઉંમરે ઉતારવાનું હોય એવી એક આ હું સુચારુ કર્મ કરી રહ્યો છું. તો ઘણા મહિલા કલાકારો પણ છે, તમે પણ જાણતા હશો ઘણા કલાકારોને, આપણા ભાઈઓ પણ ખરા છે. એટલે આપણા સમાજમાં કલા અને સુર ને સંગીત ભરેલા છે એમ કહીએ તો પણ ખોટું નથી. એ બહુ સનાતન હકીકત છે. તો જાગૃતિબેન, આપણે તમારા સાથેનો થોડો વાર્તાલાપ આપણા દર્શક મિત્રોને સંભળાવીએ કે તમે આ ક્ષેત્રમાં કઈ રીતે. હવે સમાજ દર્શન ચેનલ માત્ર નાઈ વાળંદ સમાજનું જ કામ કરે છે, કદાચ આપને પણ ખબર હશે. અને ગુજરાતભર નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ આપણી ચેનલ અત્યારે લોકો જોઈ રહ્યા છે. એટલે તમે સમાજ દર્શનના વિશાળ ફલક પર આજે તમે બિરાજમાન છો અને સમગ્ર ગુજરાતભરનો વાળંદ સમાજ, જે વિદેશોમાં આપણા સમાજના ભાઈઓ રહેતા હશે એ પણ તમને નિહાળી રહ્યો છે. એટલે તમે પણ ગૌરવશાળી, મારા મત મુજબ તમે પણ એક ગૌરવ અનુભવો છો કે આટલા વિશાળ ફલક પર આજે તમે પ્રદર્શિત થઈ રહ્યા છો. તો જાગૃતિબેન ગોહિલ, પ્રથમ તો તમે તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપો. તમારો પરિચય પ્રારંભિક પરિચય. નમસ્કાર, હું સિંગર જાગૃતિ ગોહિલ. હું રાજકોટ રહું છું અને આ ક્ષેત્રમાં 15 થી 17 વર્ષ થયા હું ગાઉં છું. અમે રાજકોટમાં રહેવાનું અને અહીંના માહોલમાં અમે ઢળેલા છીએ. બરાબર. હા, તો જાગૃતિબેન, બહુ સરસ તમે તમારો પરિચય બહુ ટૂંકમાં આપ્યો. તો જાગૃતિબેન, તમને આ સંગીત, આ જે તમને કલા, જે સંગીતનો વારસો તમને ક્યાંથી મળ્યો એ વિશે પણ થોડો પ્રકાશ પાડશો દર્શક મિત્રોને? સંગીત ક્ષેત્રમાં વારસો મારા કુટુંબમાં તો જો કે કોઈ ગાતું નથી, પણ મને મારા મોહડમાંથી મળેલો આ વારસો છે. અને હું જ્યારથી ભણતી, મતલબ શરૂઆતથી જ મને સંગીત પ્રત્યે બહુ ઝાઝો લગાવ અને ભણતી ત્યારથી મને ઝાઝો એવો શોખ. અને પછી ધીમે ધીમે મારા ફુવા સાથે હું ગરબીમાં ગાવા જતી. શરૂઆત મારી ત્યાંથી થઈ. સ્કૂલમાં કઈ ફંક્શન હોય તો ત્યાં હું ગાતી અને ધીમે ધીમે પછી ગરબીમાં ગાવા જતી. એમ ધીમે ધીમે પ્રગતિ થતી ગઈ, અનુભવ મળતા ગયા અને છેલ્લા 15-17 વર્ષથી હું આ ફિલ્ડમાં છું. બરાબર. બહુ સારી એવી વાત કરી. એટલે કે સંગીતનો વારસો તમને મોસાળ પક્ષથી મળેલો છે. એટલે એ પણ બ્લડ રિલેશન કહેવાય. મોસાળ પક્ષી, આ તમારું પિયર પક્ષ હોય એને બ્લડ રિલેશન કહેવાય. એટલે એ મોસાળને આભારી છે કે તમે આ ક્ષેત્રમાં જોડાયા છો. એટલે એ શ્રેય મોસાળને લાગે. સીધી વાત છે. તો જાગૃતિબેન, ખરેખર તમારો બીજો જવાબ પણ મને બહુ એમ કે ગમ્યો. તમે પણ મોસાળને આટલું શિરોમાન્ય માનો છો અને માન સન્માનથી જુઓ છો, એ પણ બહુ મહત્વની વાત છે. તો હવે સંગીત ક્ષેત્રમાં તમે જે તમારી શરૂઆત છે, તમારી પ્રારંભિક શરૂઆત, યાને કે તમે સ્કૂલમાં ગાતા હોય યા શેરી મતલબ ગાતા હોય, એના સિવાય તમે જે પ્રારંભિક શરૂઆત કે તમે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરી હોય, એવો પહેલો બનાવ તમે પહેલો
પળ તમારી પહેલી ઘડી કે તમે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરો છો, એવી પળને યાદ કરીને આપણા દર્શક મિત્રોને જાણો છો તમે? મારો પહેલો જ પ્રોગ્રામ રાજકોટમાં જ હતો વાહ, અને વાહ, સરસ. ભજન તો હું ગાતી જ, પણ સૌપ્રથમ દાંડિયા રસનો પ્રોગ્રામ કરવા હા, ગઈ. બરાબર, બરાબર. હું આ લાઈનમાં રણજીત ગઢવી કરીને છે, એને હું મારા ગુરુ માનું છું. એની સાથે મેં પેલો સ્ટેજ પ્રોગ્રામ કરેલો. બરાબર. ગાતી તો હું ભણતી ત્યારથી જ, 8મું 9મું ભણતી ત્યારથી, બરાબર. પણ સ્ટેજ પ્રોગ્રામ મેં પેલો એમની સાથે કરેલો. બરાબર. અને દાંડિયા રસનું ફંક્શન હતું રાજકોટમાં જ, અને ત્યારે થોડું અંદરથી એમ થતું હતું કે હું સ્ટેજ ઉપર આવડો મોટો ફંક્શન છે ને હું ગાવા જાઉં છું, પણ ડર નહોતો. એ વાતની ખુશી હતી વાહ, વાહ, સરસ, કે હું સરસ. સૌ પ્રથમવાર આવડા સ્ટેજ ઉપર હું ગાવા જાઉં છું. બરાબર. પણ ડર પહેલેથી આ લાઈનમાં એટલે કોઈ પણ બાબતે ડર નથી મને. વાહ, વાહ, સાહસિક. હા, સાહસિક. હા, હા, ડર નહીં, કોઈ પણ બાબતનો ડર નહીં. અને સારું કામ કરવા જાય છે, ભગવાને કલા આપી છે તો એ વાણી પીરસવી છે, એમાં ડર છે વાહ, એટલે ડર નથી. પણ પહેલેથી પેલો સ્ટેજ પ્રોગ્રામ કર્યો ત્યારે બહુ અંદરથી આનંદ ફીલ થયો કે વાહ, હું આ સ્ટેજ હું પહોંચી ગઈ, એટલે હવે હું આનાથી પણ બહુ આગળ જઈશ. સરસ, સરસ, સરસ. ખૂબ. તો જાગૃતિબેન, તમારા પરિવારમાં સંગીત ખરું કે કોઈના તમારા સિવાય અગાઉ કોઈને ખરું ના, સંગીત? ના, ના. તમારીથી હા, શરૂઆત. અને મારી મમ્મી આમાં રચી બચેલી રહેલી, અને મમ્મીને સંગીત પ્રત્યે બહુ ઝાઝો લગાવ છે. બરાબર. અને એ પણ બહુ સારું ગાય છે, પણ સ્ટેજની દુનિયામાં હું આગળ આવી છું મમ્મીની. એટલે પણ મને સપોર્ટ ઘણો બધો વાહ, મારા બસ એટલે હું એ જ તમને કહેવા જઈ હતો કે તમારા પિયર પક્ષ મતલબ જે તમે પિયરમાં હતા હા. ત્યાં તમને તમારા પરિવારનો સહકાર સપોર્ટ આમાં સહકાર, ખૂબ મળ્યો, support સરસ. એટલે એનો પણ આધીન છે હા, કે મમ્મી પપ્પા કે તમને આ ક્ષેત્રમાં એમને સમય આપ્યો, સમય કાપવા દીધો એમ. હા. બરાબર. તો એ પણ ખુશીની વાત છે. તો જાગૃતિબેન, ખરેખર તમે દીકરી થઈને આટલું સંગીતને કેળવ્યું છે, અને કેળવ્યું તો છે પણ પચાવ્યું પણ છે, જેને કહેવાય કે મેળવવું સહેલું છે પણ એને ટકાવી રાખવું બહુ અઘરી વસ્તુ છે. એટલે તમે જે ટકાવી રાખ્યું છે, તો અત્યારે તમે કેટલું ભણેલા છો બેન? તમે હું 10. 10 ધોરણ ભણેલા છો, એટલે અત્યારે તમે સ્વસન ગૃહમાં છો, સાસરે છો હા, અત્યારે? હા, સાસરે. તમારા મેરેજ થઈ ગયા, હા. તો તમને સાસરા તરફથી આમાં કેવો સહકાર મળે છે, સપોર્ટ મળે મને છે? ઘણો બધો વાહ, સપોર્ટ, સરસ. ખૂબ સપોર્ટ છે. જો મિત્રો, બહુ બહુ મહત્વની વાત જાગૃતિબેન નિખાલસ કબૂલાત કરે છે કે ઘણા પરિવારો એવા હોય છે, જાગૃતિબેન, મારી નજર સમક્ષ, કે લગ્ન થયા પછી એ દીકરીને આ ક્ષેત્ર બંધ કરાવી દેતા હોય છે, અને એવી ઘણી દીકરીઓ મેં પણ જોયેલી છે. એટલે તમને જો સસુર તમારા સાસરી પક્ષમાંથી તમને જો સહકાર મળતો હોય તો એ બી બિરદાવવા જેવી બાબત છે, મોટી વાત છે કે તમને એ લોકો બી આમાં તમને સહકાર આપી રહ્યા છે. તો હવે જાગૃતિબેન, આ લાઈનમાં મતલબ આ ક્ષેત્રમાં તમે માર્ગદર્શક કે તમે જેને ગુરુ માનતા હોય કે તમે જેને પ્રેરણાદાયક માનતા હોય એવા વ્યક્તિને યાદ કરવા હોય તો કોને કરશો તમે? પ્રેરણાદાયક તો મારા ટીચર છે, જેમની પાસે હું 1 થી 7 ધોરણ ભણી, બરાબર. બ્રાહ્મણ છે. બરાબર. મને આ ક્ષેત્રમાં મને જાજી ઉમંગતા જગાવી છે એને, અને એને મને એવું કીધું કે હું એમ કહું છું કે હું એના સ્કૂલમાં 1 થી 7 ધોરણ એની પાસે ભણેલી, અને એને મને દીકરી કરેલી છે. વાહ. એને મને ખૂબ સપોર્ટ કર્યો, અને મને એવું કીધું કે તું જા, તું ગા, તું દુનિયાની સામે તું તારું એક અલગ જ કેળો બનાવીશ, બરાબર. અને તારી પાસે એ કલા છે, તારી પાસે હિંમત છે, અને તું મારી પાસે ભણી છો એટલે મને ખબર છે કે તું ક્યાંયથી ક્યાંય પાછી નહીં પડે. વાહ. તું જા અને તું ગા, અને તું તારો અલગ કેળો બનાવીશ, ને તું એક તારી નાના જ ઊભી કરીશ. બરાબર. હા, એટલે હું ખાસ તો ધન્યવાદ ઈ મારા શિક્ષક, મારા ગુરુ વનિતાબેન ભટ્ટને આપીશ. તો જાગૃતિબેન, હજી આપણો વાર્તાલાપ થોડો ચાલશે, પણ દર્શક મિત્રોને કઈ મોજ આવે, કઈ એ પીડમ આનંદમાં આવે એવું તમને કોઈ પણ પ્રિય લોક સંગીત હોય કે લોકગીત હોય કે કોઈ સંતવાણી હોય એવું 2 મિનિટનું આપી આપશો, આપણે રજૂ હાજી, કરશું. અત્યારે હમણાં જ હાલ જન્માષ્ટમી ગઈ, વાહ, વાહ, વાહ. અને મારો એક આલ્બમ સોંગ જન્માષ્ટમીનું કાનાનું 12 મે વાહ, વાહ. એ જ હું ગાઈ સંભળાવું. એ જી પીતાંબર પહેરાવું, રૂડા હાર લે સજાવું, મન ગમતા મોતીડા તારા મુંગટમાં ટંકાવું. પીતાંબર પહેરાવું, રૂડા હાર લે સજાવું, મન ગમતા મોતીડા તારા મુંગટમાં ટંકાવું. મખમલની મોજડી પહેરાવું, મારા કાનને રૂમઝુમતી ચાલે ચલાવું, ઘનશ્યામને ઈ છે તમારે હૈયે દિલ, મને ભાલો લાગે મારો દ્વારકાધીશ. ઈ છે તમારે હૈયે દિલ, મને
વાળો છે મારો દ્વારિકાધીશ, ઈચ્છે તો મારે કોની બી આપે છે પેલા આવીની રીત મને ભલો લાગે મારો દ્વારિકાધીશ, આપે છે પેલા આવીની રીત મને ભલો લાગે મારો દ્વારિકાધીશ, દયા વાળો છે મારો દ્વારિકાધીશ, ઈચ્છે તો મારે કોની બી. આગળ પણ એક તમને એવો સવાલ કરવા જઈ રહ્યો છું કે તમે જે આ સંગીતમાં તમારી જે સફર છે, તમારો જે પ્રયાણ છે, તો તમે એવા કયા કયા નામાંકિત કલાકારો સાથે તમે કામ કરેલા છે, તમે પરફોર્મન્સ કરેલું છે, એવા નામાંકિત કલાકારોને આપણે યાદ કરવા હોય તો તમે કોને કરશો? પહેલા તો સ્વર્ગસ્થ લક્ષ્મણ બાબુ સાથે પણ મેં સંગત કરેલી છે. વાહ. અને લલિતાબેન ઘોડાદરા, સરસ. લક્ષ્મણભાઈ મીર, વાહ વાહ વાહ. કચ્છના નાનો ડેરો દેવરાજ ગઢવી, હા હા, બરોબર. હા આ હા, બરોબર. બધા, પછી પરસોત્તમ પરી છે, શૈલેષ મહારાજ, આ બધા સાથે મેં પ્રોગ્રામ કરેલા છે. શું વાત છે, વાહ વાહ. ખરેખર જો ઉંમર નાની પણ એનું કામ કેટલું મોટું અને ઊંચેલું. આજે બધા એમને આર્ટિસ્ટો ગણાવે એ બધા કદાવાર આર્ટિસ્ટો, જોરાવાર આર્ટિસ્ટ કહેવાય. અને જ્યારે એમની સંગતમાં બેસવું અને એમની સંગતમાં ગાવું એ પણ એક લાવો છે, બેન, આપણા માટે એક લાવો છે. હું તો એમ માનું છું. તો સંગીતમાં તમે જે આજે જેને કદાવર જોરાવર કલાકારો સાથે જે તમે કામ કર્યું, જે તમે પરફોર્મન્સ કરી, એ બદલ મેં તમને ખૂબ ખૂબ શુભકામના આપું છું, આશીર્વાદ આપું છું એટલા માટે. હવે તમે સિંગર તરીકે તમે અત્યારે પ્રકાશમાન છો. આ સંતવાણી ક્ષેત્રમાં બી તમારું સ્ટેટસ હશે, સિંગરમાં બી તમે, આલ્બમમાં બી તમે ગાતા છો. તો એવા તમે ચેનલોમાં તમારા કોઈ ઇન્ટરવ્યુ કે તમે કોઈ ચેનલોમાં તમારા આલ્બમ ગયા હોય એવા તમે નામ દેશો, બે ચાર નામ? એક થોડા સમય પહેલા જ મારું એક ઇન્ટરવ્યુ હતું, એનું નામ તો હું ભૂલી ગઈ છું, ચેનલનું નામ તો, પણ દ્વારકા ડિસ્ટ્રિક્ટથી લોકો મારું ઇન્ટરવ્યુ લેવા માટે રાજકોટ આવેલા છે. દ્વારકા. હા, ચેનલનું નામ તો હું ભૂલી કઈ ગઈ. વાંધો નહીં, પણ તમે આલ્બમ સોંગ કરી હતી, આલ્બમનું નામ તો હશે જ યાર. આ તાજેતરનો જે આલ્બમ છે એનું નામ છે દયાવાળો છે દ્વારકાધીશ. વાહ, હા, સરસ. એની પહેલા થોડોક એટલે મહિનો દિવસ પહેલાનું મેં કરેલું ઢોલરાવાડા રામાપીર. બરાબર, સરસ સરસ સરસ. એની પહેલા એક ચામુંડમાના ગરબાનું બરાબર ચોટીલાવાળી ચામુંડમાં. બરાબર, સરસ સરસ. તો હવે આ ક્ષેત્રમાં તમને ક્યાંય તમને જેને વધારે હોય ત્યાં સ્ટેજ ઉપર તમારું સન્માન કર્યું હોય, તમારું સ્વાગત કર્યું હોય, ત્યાં તમને કોઈ મોમેન્ટો કે આ સર્ટિફિકેટો કે એવી કોઈ તમારી કોઈ પળ ખરી તમને યાદ કે તમને ક્યાંય મોમેન્ટ્સો મળ્યા હોય તમને આ બાબતને? હા, મને અમે લોકો કચ્છમાં પ્રોગ્રામ કરેલા, બરાબર સાઈરામભાઈ દવે ભેગા. બરાબર. અમે હું સાઈરામભાઈ ત્યાં સરસ મજાનું ઇન્ટરવ્યુ પણ અમારું લીધું પ્રોગ્રામ પતી ગયા પછી, અને અમને મોમેન્ટ આપીને બિરદાવ્યા પણ ખરા. બરાબર. કચ્છમાં પ્રોગ્રામ હતો, હું સાઈરામભાઈ દવે અને ત્યાંના એક જાણીતા કોઈ સિંગર હતા. બરાબર. અને બીજું લક્ષ્મણભાઈ બારોટ સાથે અમે કચ્છમાં બરાબર. ડ્રમ પ્રોગ્રામ હતો, બરાબર. ત્યાં પણ અમને શિલ્ડ આપીને સન્માન કર્યું. અને પહેલી જ વખત હું કચ્છમાં જ્યારે ગઈ ત્યારે જગમલભાઈ બારોટ સાથે. વાહ વાહ, ક્યાં વાત. હા, અને બહુ સારો એવો પ્રોગ્રામ. ત્યારે મને ઓલરેડી 4 જ ભજન આવડતા. બરાબર. હા, ત્યારે હું જગમલ બાપા ભેગી ડ્રમ પ્રોગ્રામમાં ગયેલી, પહેલી જ વખત, ફર્સ્ટ ટાઈમ કચ્છમાં પ્રોગ્રામ કરવા ગઈ, બરાબર. અને એ પણ બાપુ સાથે. બરાબર. પણ બહુ મજા આવી. ત્યાં પણ અમને શિલ્ડ આપી અને સન્માન કર્યું, અને બહુ આનંદની પડતી ને મજા આવી. વાહ, એટલે મતલબ શિલ્ડથી આપણને કોઈ નવાજતા હોય, સર્ટિફિકેટથી હા, નવાજતા હોય, હા. એ વખતે ખરેખર આપણી કલાની કદર થાય છે. કદર થાય છે. કેવી છે લોકગીત ગાવા હોય તો ગાઈ શકો હોય હાજી, હાજી. તો સંભળાવો એક લોકગીત. रे बादलड़ी तूने बीना रे बेघड़ीक नाची ले रंग मोरला, काड़ी बादलड़ी तूने बीना रे बेघड़ीक नाची लेने रंग मोरला, हो જાય છે મારી સૈયરુનો સાથ રે રંગ ભર નાચી લેને રંગ મોરલા, હો જાય છે મારી સાહેલીનો સાથ રે રંગ ભર નાચી લેને રંગ મોરલા, હો કાળી વાદળડી તુને બીના રે બેઘડીક નાચી લે રંગ મોરલા, કાળી રે વાદળડી તુને બીના રે મંગલ
બહુ સરસ આ જે એમને જે લોક કલાકાર વર્ગ હોય આજે એમને તમારે આ સંગીત વિશેનો તમારે સંદેશ આપવો હોય તો તમે શું કહેશો? સંગીત વિશે તો હું એટલું જ કહીશ કે સંગીત છે મારા માટે જીવન છે. વાહ વાહ સંગીત છે તો હું છું. વાહ વાહ ક્યાં વાત છે. જાગતા સંગીત, સૂતા સંગીત, મારું તો જીવન જ સંગીતમય બની ગયું છે. અને હું ઉભરતા કલાકારોને એમ કહીશ કે સંગીત છે બહુ સારી, હું એમ કહું છું કે ભગવાનની અસીમ કૃપા હોય ને હોય. ત્યારે આપને સંગીત પ્રાપ્ત સંગીત. થાય છે. વાહ વાહ વાહ. તો જેને પણ સંગીતનો લગાવ હોય ને જેને પણ સંગીત મનમાં ઉતરવું હોય અને જેને શોખ હોય એ આમાં જરૂરથી આગળ વધજો. અમારા જેવું કંઈ કામકાજ હોય તો અમારો ફૂલ સપોર્ટ છે અને જ્યાં સુધી ખબર પડે છે ને જ્યાં સુધી અમે પહોંચી શકશું ને હેલ્પ કરી શકશું ત્યાં સુધી અમે બધાય તમારી સાથે છીએ. અને સંગીત છે એ જીવન છે. સંગીતથી ઘણા બધું છે ને ઘણા બધાના મંતવ્ય ફરી જાય છે. સંગીત છે ને એ ધારે કરી શકે છે. વાહ સંગીત છે તો દુનિયા છે. વાહ સંગીત છે તો હું છું. વાહ વાહ. બહુ જાગૃતિ દીકરીના બહુ સરસ મજાનો સંદેશ એને આપ્યો. અને સંગીત જે પ્રભુ સુધી પહોંચવાનું હા, જો એક બહુ માધ્યમ હોય માધ્યમ છે. તો આ સંગીત છે. સંગીત. સંગીતથી જ તમે પ્રભુમય બની શકો છો. પ્રભુ પ્રત્યેનો તમારો લગાવ વધી શકે છે અને પ્રભુને રીઝવવાનું જે આ કામ છે આ સંગીત કરી શકે છે. એટલે એ બી તમારો બહુ સરસ તમે જવાબ આપ્યો છે. હવે નાનકડો એક સવાલ તમને કરું છું કે સમાજ દર્શન ચેનલ ઘણા સમયથી આ કલાકારોના ઇન્ટરવ્યુ સેશન ચલાવી રહી છે, તો એ બાબતે તમે કઈ અભિપ્રાય, તમારો અંગત અભિપ્રાય આપશો આ ચેનલના કાર્યને, જે કરી રહ્યું છે કાર્યમાં? સમાજ દર્શક ચેનલ જે આપણી આણંદ સમાજની ચેનલ છે, મને ખ્યાલ નહોતો પણ મને વડીલશ્રીનો ફોન આવ્યો કે બેન આવી રીતે છે, હું અમદાવાદથી છું અને અમારી એવી ઈચ્છા છે કે તમારું નામ સાંભળ્યું એટલે તમારા સુધી પહોંચ્યા અને તમારું ઇન્ટરવ્યુ લેવા માંગુ છું. તો એ વાતનો પહેલા તો મને ગર્વ છે કે મારા સમાજે કે મારી નોંધ લીધી કે આપણા સમાજની કોઈ દીકરી ગાય છે અને મારા સુધી પહોંચ્યા. ભાઈનો ખૂબ ખૂબ આભાર અને ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. અને બહુ સારું એવું કામ કરે છે. આપણા સમાજને છે ને બધાને ભેગા મળીને સંગઠિત કરીને અને એક વેગ આપે છે. જે ઉભરતા કલાકારો છે એને વેગ આપે છે. તો બહુ સારું એવું કામ કરે છે અને આ ચેનલને હજી પણ દેશ વિદેશ સુધી પહોંચે અને અમારા જેવા કલાકારોને પણ પહોંચાડે એવું અમારું ભગવાન પાસે પ્રાર્થના છે. અને ભાઈને પણ ખૂબ ખૂબ આભાર કે મારી નોંધ લીધી. હા, અને સમાજ દર્શક ચેનલ, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા જેવા અને ઘણા આવા નવા ઉભરતા કલાકારોને પણ આ ચેનલ નોંધ લે છે અને ખાસ કરીને આપણા વાણંદ સમાજના જે કોઈ કલાકાર છે એને હિરલાઓને જેમ ચમકાવે છે એ આ ચેનલ છે. તો એને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો. બહુ સરસ જાગૃતિ દીકરીએ બહુ સરસ સંદેશ આપ્યો છે સમાજ દર્શન ચેનલનો. તો ખરેખર આ બાબતે પણ હું જાગૃતિ જે આપણી દીકરી સમાજ છે, હું તો દીકરી જ કહું છું. દીકરી મારી દીકરી ગણો, સમાજની દીકરી ગણો, એના ઉપર આપણો અમાપ પ્રેમ, અઢળક પ્રેમ હોય. સ્વાભાવિક છે કે આવી દીકરીઓ જ્યારે પરફોર્મન્સ કરતી હોય, જ્યારે ઊંચેરા સ્ટેજ ઉપર દીકરી બેઠી હોય ને અમે માવતર, સમાજ માવતર સામે બેઠી હોય ત્યારે અમારી છાતી ગદગદ ખુશી હોય છે. એમ લાગે કે ભાઈ અમારું સંતાન, અમારી દીકરી આજે ઊંચેરો સ્ટેજ શોભાવી રહી છે, સ્ટેજ ગજાવી રહી છે. એનો વિશેષ આનંદ અમને, મતલબ સમાજ માવતરને હોય જ્યારે તમારી જેવી દીકરીઓ પરફોર્મન્સ કરતી હોય. તો દર્શક મિત્રો, આજનું જે આપણા જાગૃતિબેન ગોહિલ સાથેનો જે મારો વાર્તાલાપ હતો, જે મારું ઇન્ટરવ્યુ સેશન હતું, એ અહીંયા આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ. તો હું પણ સમાજને એક નમ્ર વિનંતી કરું છું કે આપ જ્યાં પણ સંતવાણીના પ્રોગ્રામ કરતા હોય, રાસ ગરબાના પ્રોગ્રામ કરતા હોય, યા કોઈ સમાજની સામાજિક મિટિંગો હોય, કોઈ ફંક્શન હોય, એમાં કલા ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે પરફોર્મન્સ કરવાની આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે જાગૃતિબેનનો તમે સંપર્ક કરજો. જાગૃતિબેન શક્ય છે ત્યાં સુધી તમારા પ્રોગ્રામમાં અવશ્ય હાજરી આપશે. તો જાગૃતિબેનનો આપ સંપર્ક કરી શકો છો. એમનો સંપર્ક નંબર મારા સ્ક્રીન ઉપર મૂકું છું. આ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરશો, જાગૃતિબેન સાથે વાત કરજો અને જાગૃતિબેન તમારા પ્રોગ્રામને શોભાવશે એવી હું પણ ખાતરી આપું છું. અને હું પણ એમને ખૂબ જ અઢળક ખોબલે શુભાશીષ આપું છું, આશીર્વાદ આપું છું કે આવી દીકરીઓ ભગવાન માતાજી અને સંગીતના ક્ષેત્રના દરેક શિખરો સર કરાવે એ મારી શુભકામના. અસ્તુ. સમાજ દર્શન ચેનલ, રમણભાઈ લીંબાચિયા. જય માતાજી, જય